છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી, જેમાં પ્રમુખ મંત્રી સહમંત્રી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી। આમ નસવાડી વકીલ મંડળમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા, જેને લઈને નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી। આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ફ્રી વાઈફાઈની સુવિધાઓ ઊભી કરવામાં આવી। આધુનિક યુગમાં લોકો ઈ કોર્ટ સાથે જોડાયેલા તેવા અભિગમથી વાઈફાઈની સુવિધા ઊભી કરાઈ। પરંપરા રહી છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા સહકાર, એ રીતે તમામ વકીલો એક સાથે હળીમળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે। ઇલેક્શન યોજવામાં આવતું નથી, સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે। જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે। એ જ પ્રણાલિકાને આગળ વધાવતા અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે તે જુનિયરની જે પણ પ્રશ્નો છે તેમને વાચા આપી ને આગળ ઉત્તરોત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ